વચનામૃત પંચાળાનું 5મું. માનીપણું ને નિર્માનીપણું ક્યાં સારું તેનું. તારીખ 27/3/1821 મંગળવાર. સંક્ષિપ્ત સાર. પહેલો, જે શ્રીહરિ તથા સંતનું ઘસાતું બોલતો હોય તેને તીખા બાણ જેવું વચન મારવું. બીજો, ભગવાન તથા સંત પાસે દાસાનું દાસ થઈને નિર્માનીપણે વર્તવું. સ્વામિનારાયણ હરે, સ્વામિનારાયણ હરે. સંવત 1877 ફાગણવદી અષ્ટમીના દિવસ શ્રીજી મહારાજ ગામ શ્રી પંચાળા મધ્યે જીણાભાઈના દરબારમાં ઓટાને વિશે ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને ધોળો ખેસ પહેર્યો હતો ને ગરમ પોષની રાતી ડગલી પહેરી હતી ને મસ્તક ઉપર ધોળો ફેંટો બાંધ્યો હતો ને ધોળી ચાદર ઓઢી હતી ને પોતાના મુખારવિંદની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, કયે ઠેકાણે માન સારું છે ને કયે ઠેકાણે સારું નથી, ને કયે ઠેકાણે નિર્માનીપણું સારું છે ને કયે ઠેકાણે સારું નથી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, જે સત્સંગનો દ્રોહી હોય ને પરમેશ્વરનું ને મોટા સંતનું ઘસાતું બોલતો હોય તેની આગળ તો માન રાખવું તે જ સારું છે, અને તે ઘસાતું બોલે ત્યારે તેને તીખા બાણ જેવું વચન મારવું, પણ વિમુખની આગળ નિર્માની થવું નહીં તે જ રૂડું છે. અને ભગવાન ને ભગવાનના સંતની આગળ તો જે માન રાખવું તે સારું નથી ને એની આગળ તો માનને મૂકીને દાસાનું દાસ થઈને નિર્માનીપણે વર્તવું તે જ રૂડું છે. ઇતિ વચનામૃતમ પંચાળાનું 5મું થયું.